વડોદરા બોટ દુર્ઘટનામાં મોટો ખુલાસો થયો છે। હાઈકોર્ટની સુનાવણી દરમિયાન વિગતો સામે આવી। કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટમાં વીએમસીનું કોઈ જ સુપરવિઝન રહે એવી શરત જ નહોતી। કોઈ ગાઈડલાઈન કે સુપરવિઝન ન હોવાની હકીકતનો ખુલાસો થયો છે। સુપરવિઝન મુદ્દે કોઈ ખુલાસો ન હોવાથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। વડોદરા મહાનગરપાલિકા કોમર્શિયલ એકમની જેમ વર્ત્યું હોવાનું કહેવું છે। હાઈકોર્ટનું વીએમસીના વલણને કોઈ હિસાબે ચલાવી ના લેવાય, વિવેક બુદ્ધિ વગર કોન્ટ્રાક્ટ અપાયાનો મત મહાનગરપાલિકાના વલણથી વધુ મજબૂત હોવાનું કહેવું છે હાઈકોર્ટનું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, કોન્ટ્રાક્ટમાં કોઈ જ શરત નહોતી, જેના કારણે હાઈકોર્ટે કઈ રીતનું વલણ અપનાવ્યું છે વીએમસીની સામે? પૂનમ, હાલ સુનાવણી ચાલી રહી છે। જો કે કોર્ટની અંદર જે સોગંદનામું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રજૂ કરવામાં આવ્યું, જેને લઈને કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે। સૌથી મહત્વનું છે કે આ આખો જે કોન્ટ્રાક્ટ અપાયો હતો તે કોન્ટ્રાક્ટની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું કોઈ જાતનું સુપરવિઝન રહે તે પ્રકારની કોઈ જોગવાઈ કરવામાં નહોતી આવી। જે ગાઈડલાઈનનું પાલન કરવાનું હોવું જોઈએ તે અંગેની પણ કોઈ શરત નહોતી રાખવામાં આવી। આ તમામ બાબતો જે છે તે કોર્ટની સુનાવણી દરમિયાન સ્પષ્ટ થઈ છે। કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ જે વલણ છે તે કોમર્શિયલ એકમની જેમ વર્ત્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, ને આથી કોર્ટનો એ મત વધુ મજબૂત થાય છે કે કોઈ પણ જાતની વિવેક બુદ્ધિ વાપર્યા વિના આ આખો કોન્ટ્રાક્ટ છે તે અપાયો છે। હાલ પણ સુનાવણી ચાલી રહી છે। કોર્પોરેશનના વકીલને કોર્ટે કહ્યું કે જ્યારે આ પ્રકારની બાબતો સામે આવતી હોય તો તમે કોને બચાવવા માંગો છો તેની સ્પષ્ટતા કરો। હાલ સુનાવણી ચાલી રહી છે, કોર્ટ શું નિર્દેશો આપે છે તે મહત્વનું બની રહેશે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।